હવે તો આપણે એમાં વાસેટીની ભાજી આજ બનાવવાની છે. એમાં નાખવાનું છે પહેલાં આપણે ધાણા જીરું. આપણે આ ધાણા જીરું નાખી દીધું છે અને હવે નાખવાનું છે આપણે લસણ. આ છે લસણ છે તો લસણ નાખી દઈએ. લસણ નાખી દીધું આપણે એમાં. તો લસણ આમાં થોડુંક વધારે રાખવું પડે તો તમને આમ ભાજી સારી લાગે એમ. લસણ થોડુંક વધારે રાખવું પડે. એ આપણે થોડુંક મરચું પણ નાખી દીધું આપણે હવે. અને હવે નાખી દઈએ આપણે થોડુંક ડુંગળી પણ નાખી દીધી આપણે હવે. પછી ઘડીક હલાવી નાખીએ બરાબર. ઘડીક અને હલાવીને બધું પાકી તો ગયું છે હવે. અને થોડુંક તેલ આમાં વધારે રાખવું પડે કેમ કે ભાજી છે કે આપણે હામટી છે થોડીક. ટમેટા થોડાક નાખી ટમેટા બરાબર. તો ટમેટા નાખીને થોડુંક હલાવી નાખીએ આપણે. થોડીક હલાવી નાખવાનું એટલે થોડુંક મિક્સ થઈ જાય બધું. થોડોક ગેસ થોડોક ધીમો રાખવાનો, બહુ ગેસ નહીં ઓલો કરવાનો. બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે નાખીશું ભાજી. પછી હવે પણ થોડીક ભાજી થોડીક સડવા દઈએ પહેલાં. અને ઘડીક ઢાંકી દઈએ. નાખી દઈએ વાસેટીની ભાજી નાખી દઈએ કેમ કે હવે તેલ થોડું ઓલું થઈ ગયું છે. નાખી દઈએ આપણે ભાજી. આ નચ્ચી છે આપણે ભાજી બરાબર. પછી આપણે ભાજી નાખી દઈએ કેમ કે થોડીક વધારે છે એટલે. પછી આપણે એને હલાવી નાખવાનું છે. હલાવીને છે ને થોડીક વધારે એટલે છોડી દે. પછી હવે આપણે સડી ગઈ છે હાવ. હવે આપણે બધી કમ્પ્લીટ કરી નાખી છે. હવે આપણે થોડુંક નાખવાનું છે પાણી અને પછી નાખીશું મરચું. ભાજી બની ગઈ છે એક નંબર. હવે પછી આપણે થોડુંક પાણી નાખી પેલા મરચું નાખી દઈએ અને પછી પાણી એડ કરીએ અંદર બરાબર. જો મરચું નાખ્યું છે. કેમ ભાઈ ભાજી કેમ બની? આ અમારી ભાજી છે. કેમ બની? અરે બની કે ભાઈ? તો વાંધો નહીં. તો હે એક નંબર કે બોલ મોઢામાંથી તો વાંધો નહીં. જો ભાઈ અમારી ભાજી બની ગઈ છે. હવે અમે ખાવા બેસી ગયા છીએ. હવે ખાઈ લઈ અને હવે આપણે પાછા આવતા વિડીયોમાં મળીશું પાછું. ત્યાં સુધી આપણે આ બ્લોક અહીંયા વિરામ લઈએ.